ગુજરાત સ્વાગત છે ફરી એકવાર નવા હવામાન સમાચારમાં વાત કરીએ ગુજરાતના હવામાનને લઈને તો આજરોજ ગુજરાતના વાતાવરણમાં જે છે તે મોટો પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે મિત્રો નૈઋત્યનું જે ચોમાસું છે તે હવે મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર ટપી ગયું છે અને હવે આગામી દિવસોની અંદર ગુજરાત બોર્ડરે આ ચોમાસું પહોંચવાના મિત્રો પૂરેપૂરા આસાર દેખાઈ રહ્યા છે તેની વચ્ચે આગાહીઓ આવી રહી છે કે ખાસ કરીને ગુજરાતમાં જે અત્યારે બફારો થઈ રહ્યો છે લોકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે અત્યારે ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે તેનું મિત્રો મુખ્ય એક કારણ છે કે અત્યારે જે છે તે ખાસ કરીને ગુજરાત પહોંચે તે પહેલા ચોમાસાએ નૈઋત્યનું જે ચોમાસું છે તે મિત્રો મહારાષ્ટ્ર ઉપર એક વિરામ માર્યો, એક બ્રેક મારી હતી, જેને કારણે ગુજરાતમાં લોકો જે છે તે ચોમાસું પહોંચે તેના પહેલા ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તેની વચ્ચે સમાચારો આવી ગયા છે કે ચોમાસાએ ફરી એકવાર હવે ગતિવિધિ પકડી લીધી છે, સ્પીડ પકડી લીધી છે અને આગામી 3 થી 4 દિવસની અંદર આ ચોમાસાને કારણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ગણવામાં આવે છે તે હવે ગુજરાતમાં શરૂ થઈ જવાની છે. એટલે કે આજે ચોમાસા પહેલાનો આગોતરો વરસાદ નોંધાતો હોય છે તે હવે તેની શરૂઆત થઈ જવાની છે. ગુજરાતમાં વિવિધ છૂટાછવાયા ભાગો પર ભારે વરસાદની ગતિઓ દેખાડવામાં આવી રહી છે. મિત્રો જણાવી દઈએ તો ગઈકાલે ભારે વરસાદ ગુજરાતમાં નોંધાયો. ગઈકાલે મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારોની આસપાસની મિત્રો જે નૈઋત્યનું ચોમાસું છે તેની અસરો શરૂઆત થઈ ગઈ હતી. ગઈકાલના રોજ અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર આ મિત્રો જે ઉત્તરીય ગુજરાતનો આ સમગ્ર પટ્ટો છે ત્યાં મિત્રો ગઈકાલના રોજ જે છે તે ભારેથી અતિ ભારે તોફાની વરસાદ જે છે તે નોંધાયો હતો અને અહીંયા તો મિત્રો ગઈકાલે જે IPL ની મેચ રમાવાની હતી તે પણ મિત્રો થોડા કલાકો માટે સ્થગિત કરવામાં આવી હતી કારણ કે અમદાવાદમાં મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું હતું ગઈકાલ રાત્રિના રોજ. તેવો જ વરસાદ મિત્રો હજુ પણ આગામી 4 થી 5 દિવસ આવવાનો છે અને નિષ્ણાંતોએ તો મિત્રો એવું કહી દીધું છે કે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, આવી શકે અણધાર્યો વરસાદ. જી હા મિત્રો, અણધાર્યો વરસાદ, તમે ધાર્યો ના હોય તેવો વરસાદ જે છે તે આવી શકે અને તેના માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે નિષ્ણાંતો દ્વારા. તારીખો પણ જણાવી દઈએ તો તારીખ 5 થી લઈને 9 જૂન વચ્ચે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે કે આંધી તોફાન વાળા પવનો સાથેનો જે વરસાદ છે તે ગુજરાતમાં ચારો દિશાથી તૂટી પડે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. પરંતુ તેની વચ્ચે મિત્રો આગામી 3 થી 4 દિવસ ખાસ મહત્વપૂર્ણ રહેવાના છે, જેમાં તારીખો વિશે પણ વાત કરી લીધું. તારીખ 3, 4 અને 5 જૂન અને કહી શકો કે 2 જૂનની મોડી રાત આ સમયગાળો મિત્રો એવો રહેશે કે જ્યારે મિત્રો ગુજરાતમાં તાંડવ મચી શકે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે મિત્રો જે બફારો થઈ રહ્યો છે તે વાદળોને કારણે થઈ રહ્યો છે અને આ વાદળ જે છે તે એકાએક મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપર ફાટી શકે. જોઈ શકો 2 થી 3 અને 4 તારીખ આસપાસ એક ખતરનાક વાદળનું ઝુંડ ગુજરાત તરફ આવી રહ્યું છે. દેખાડી દઈએ તો મિત્રો આ અરબ સાગરનો પટ્ટો છે અને અરબ સાગરના પટ્ટામાં વાદળનું ઝુંડ તમે અહીંયા જોઈ શકો. આ વાદળનું ઝુંડ લગાતાર આ રીતનું ગુજરાતનો માર્ગ પકડીને આગળ ચાલી રહ્યું છે, જેને લઈને મિત્રો તમે જોઈ શકો 3 તારીખે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે. આગળ મિત્રો જોઈએ તો 4 તારીખની પણ માહિતી દેખાડી દઈએ તો જોઈ શકો 4 તારીખે પણ ગુજરાત ઉપર કાળા ઘનઘોર ડિબાંગ વાદળો બંને દિશા તરફથી આગળ વધી રહ્યા છે. એક તો મિત્રો અરબ સાગરનો પટ્ટો છે, ઉપર આ મધ્ય ગુજરાતની સિસ્ટમ છે, મધ્ય ભારતની સિસ્ટમ છે. વાદળોના મિત્રો મુખ્ય કારણો પણ જણાવી દઈએ તો આ એક તો મિત્રો અરબ સાગર બાજુથી સિસ્ટમ આવી રહી છે, બીજી તરફ આજે બંગાળની ખાડીની અંદર અહીંયા સિસ્ટમ બનેલી છે. તે સિસ્ટમ મિત્રો આ રીતની ગુજરાત ઉપર આગળ વધીને આવી રહી છે. ટૂંકમાં 2 ખતરા ગુજરાત ઉપર તોળાઈ રહ્યા છે, અરબ સાગરના વાદળો અને બંગાળની ખાડીની બીજા નંબરે સિસ્ટમ. આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે ભારેથી અતિ ભારે બની ગઈ છે. જોઈ શકો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પણ એક્ટિવેટ થઈ રહી છે આ સિસ્ટમ, જેનું મિત્રો મુખ્ય કારણ છે કે અત્યારે મિત્રો VCWMF મોડેલ અનુસાર મિત્રો જોઈએ તો ECMWF મોડેલ અનુસાર મિત્રો ભારેથી અતિ ભારે સિસ્ટમ તોળાઈ રહી છે બંગાળની ખાડી ઉપર અને આ દરેક સિસ્ટમો એક સાથે મિત્રો ગુજરાત ઉપર ત્રાટી શકે. જે મિત્રો વાદળીય સિસ્ટમો પણ અત્યારે મેં તમને જણાવી જોઈ શકો કે કેટલી હદે મિત્રો ખાસ કરીને કાળા ઘનઘોર ડિબાંગ વાદળો જે છે તે ગુજરાતની આસપાસ જે છે તે મિત્રો ભ્રમણ કરી રહ્યા છે અને આ જ વાદળો ગુજરાત ઉપર કાળ બનીને આવી શકે. જોઈએ મિત્રો વાદળોને આધારે જોઈ લઈએ કે ગુજરાતના કયા ભાગોમાં કેટલું વરસાદવાળું વાતાવરણ જોવા મળવાનું છે. વાદળના આધારે જાણી લઈએ તો ખાસ કરીને આગામી 2 થી 3 દિવસ ગુજરાત માટે ભારેથી અતિ ભારે બનવાના છે કારણ કે આગામી 2-3 દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદનું એંધાણ છે કારણ કે અત્યારે ગુજરાત ઉપર જે બફારો થઈ રહ્યો છે, એક ભેજવાળું વાતાવરણ છે, આ બધું મિત્રો એના કારણે થઈ રહ્યું છે કારણ કે અત્યારે જે છે તે મિત્રો એક સિસ્ટમ જે છે વાદળની સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્રના નૈઋત્યના ચોમાસા તરફથી આવી રહી છે, જેને કારણે વાદળો ખૂબ વધી રહ્યા છે અને આ ગરમી વાદળને કારણે જ થઈ રહી છે, જેથી મિત્રો આ વાદળો ફાટશે ત્યારબાદ ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે. ચાલો મિત્રો હવે સમય બગાડતા નથી, સીધી વાત કરીએ. એક પછી એક દરેક ગામડા વિશે જણાવીશ કે આજે ને આવતીકાલે ખાસ કરીને તારીખ 2, 3 અને 4 જૂનના રોજ કયા ભાગોની અંદર ગુજરાતમાં રીતસરનું આબ ફાટી શકે અને ભારે વરસાદ જોવા મળશે. સૌથી પહેલા ઉત્તર ગુજરાત વિશે માહિતી આપું, ત્યારબાદ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી આપવામાં આવશે.
ઉત્તર ગુજરાતના પટ્ટામાં જોઈ લઈએ તો મિત્રો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં મેઘરાજા તૂટી પડ્યા હતા મોડી રાત્રે. આજે પણ ઉત્તર ગુજરાતના ભાગો થઈ જજો સાવધાન. ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે જોઈ શકો અહીંયા 80% થી લઈને 99% રેન્જમાં જે છે તે મિત્રો વાદળો કાળા ડિબાંગ બની રહ્યા છે, જે ખાસ કરીને મજા બગાડી શકે ઉત્તર ગુજરાત રહેવાસીઓની ભારે વરસાદ સ્વરૂપે. જેમાં વિસ્તારો જોઈ લઈએ તો મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર પંથક, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજના વિસ્તારો, ચાણસમા, મોઢેરા, રાધનપુર સહિતના ભાગો, ત્યાંથી પણ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને દિયોદરના વિસ્તાર છે, સુઈગામ છે, થરાદ છે, ધાનેરા, ડીસા, ભાટસણ, પાલનપુર, આબુ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, ખેડબ્રહ્માના વિસ્તારો. નીચે આવે તો જોઈ શકો ઈડરના વિસ્તારો છે, ત્યાંથી આ બાજુ જોઈએ તો હિંમતનગરનો વિસ્તાર છે, ડુંગરપુર છે, અરવલ્લી છે, પંચમહાલ છે. તો આ મિત્રો જે સંપૂર્ણ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે 90% રેન્જમાં જે છે તે વાદળો ખૂબ જ કાળા ડિબાંગ બની રહ્યા છે. તો આ કાળા વાદળો જે છે તે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ પટ્ટા જે છે ત્યાં મિત્રો આ પટ્ટાને જે છે તે ચારો દિશા તરફથી ધમરોળતા જોવા મળી શકે, જેને કારણે રીતસરનું આપ જે છે તે આ વિસ્તારોનું ફાટી શકે. ત્યારબાદ મિત્રો આપણે મધ્ય ગુજરાત વિશે વાત કરવાની છે કે મધ્ય ગુજરાતનો એ પટ્ટો જે છે ખાસ કરીને ત્યાં કેટલા વરસાદની આગાહી છે, કારણ કે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તારીખ 3, 4 અને 5 દરમિયાન આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને જીએફએસ મોડલ અનુસાર તમને જણાવીએ તો જીએફએસ મોડલ ખૂબ જ ખુખાર બની રહ્યું છે. જીએફએસ મોડલ અનુસાર મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પણ તોળાઈ રહ્યા છે. તેની વચ્ચે જોઈ લઈએ કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે. તો અમદાવાદ અને કપડવંજ સાઈડ જોઈ લો, ધોળકાના વિસ્તારથી લઈને મહેમદાવાદ, મહુધા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, નળ સરોવરના ભાગો, ત્યાંથી મિત્રો આગળ જે છે તે 3 થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદનું એક માવઠું જે છે તે દેખાઈ રહ્યું છે, જેમાં ડાકોરના વિસ્તારોથી લઈને બાનાસિનોર, કપડવંજ, બયાડ, ડાકોર, ગોધરા, લુણાવાડા આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે મધ્ય ગુજરાતમાં દેખાઈ રહી છે. બાકી જે મિત્રો આ દાહોદ બાજુના ભાગો છે, જાહલોદ, પીપલોદ છે, મહીસાગર છે, આ ભાગોની અંદર મિત્રો હાલ પૂરતા અત્યારે કોઈ મોટા વાદળ નથી, જેથી આ ભાગમાં કોઈ મોટા વરસાદની હાલ માટે આગાહી નથી. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ દક્ષિણી ગુજરાતના પટ્ટા વિશે જોઈ લેવાનું છે, કારણ કે દક્ષિણી ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને ખુખાર લેવલના વાદળો બની રહ્યા છે. 3 અને 4 તારીખે તો ખાસ અહીંયા તમે જોઈ લો 98% સુધીના મિત્રો જે છે તે કાળા વાદળો ગુજરાત ઉપર બની રહ્યા છે, જેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં જે છે તે જોવા મળવાની છે. તો ચાલો મિત્રો એક પછી એક જોઈ લઈએ, દરેક વિસ્તાર વિશે શરૂઆત કરીએ તો ચાણસમાના વિસ્તારોથી લઈને ચાંપાનેરના વિસ્તારો, છોટાઉદેપુર, બોડેલી, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ચોકડી, ખંભાત આ વિસ્તારોમાં 99% રેન્જના વાદળો દેખાઈ રહ્યા છે, જેને કારણે આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને ભારે ગતિવિધિઓ સાથેના વરસાદો જોવા મળી શકે. નીચે આવે તો અહીંયા તમે જોઈ શકો જંબુસર, કરજણ, ભરૂચના વિસ્તારો, શિનોર, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો અંકલેશ્વરના વિસ્તારોથી લઈને કોસંબા, સુરત, બારડોલીના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાસંદા, આહવા, ડાંગ અને વલસાડ આટલા મિત્રો જે વિસ્તારો છે આ દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ જે પટ્ટો છે કે જે મહારાષ્ટ્રની ખૂબ નજીક આવેલો છે. તો આ પટ્ટા ઉપર મિત્રો ચારો દિશા તરફથી જે છે તે વરસાદની એક ખુખાર સિસ્ટમિક વાદળની ખુખાર સિસ્ટમ આવી રહી છે, જેથી મિત્રો આ વિસ્તારોમાં જે છે તે વરસાદીય મેઘતાંડવ થતું જે છે તે આપણને જોવા મળી શકે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર અત્યારે પૂરેપૂરી જોશમાં જે છે તે મિત્રો વાદળીય પટ્ટો બની રહ્યો છે, જેમાં જે મિત્રો ખાસ કરીને નીચેના જિલ્લાઓ છે જેમ કે ભાવનગર જિલ્લો છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ, પોરબંદર, જામનગર આ જિલ્લાઓમાં મિત્રો જોઈ શકો કે 90% રેન્જના ખૂબ જ કાળા ડિબાંગ વાદળો છે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ આસપાસ જે છે તે મધ્યમ લેવલના વાદળો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. શરૂઆત કરીએ રાજકોટ જિલ્લાથી મિત્રો જોઈ શકો રાજકોટ જિલ્લાની અંદર અહીંયા ખાસ કરીને ચોટીલા, થાણગઢ બોર્ડરથી લઈને જસદણના વિસ્તારો, ગોંડલ, કાલાવાડ, ઉપલેટા, જેતપુર, શાપર, વેરાવળના વિસ્તારો, વિછિયા, સરદાર, રાજકોટ પ્રોપર તાલુકો આ દરેક ભાગો ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને મેઘતાંડવ થવાની આગાહી છે, કારણ કે અહીંયા પણ 76% થી લઈને 90% રેન્જના જે છે તે વાદળો અહીંયાના ભાગોને ધમરોળી શકે. આગળ વાત કરીએ બોટાદ જિલ્લા તરફ આગળ વધીએ તો સંપૂર્ણ બોટાદ જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો સારી કક્ષાના વાદળો અને નીચેના મિત્રો જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમ કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર, તો આ જિલ્લામાં તમારો જો તાલુકા આવતો હોય તો આમાંથી કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાની અંદર જે છે તે ભારેથી અતિ ભારે મેઘતાંડવ થવાની આગાહી, કારણ કે આ સંપૂર્ણ જે પટ્ટો સૌરાષ્ટ્રનો નીચેનો છે અહીંયા મિત્રો ખાસ કરીને 95% થી લઈને 100% ની રેન્જ
રેન્જના જે છે તે વાદળો ગુજરાતના ભાગોને ધમરોળતા જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે, જેથી આ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના જે મિત્રો આ વિસ્તાર છે જેમ કે જામનગર, મોરબી અને આ દ્વારકાનો પટ્ટો, આ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં પણ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો છૂટાછવાયા ભાગોમાં ભારેથી અતિ ભારે વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં ગાંધીધામના વિસ્તારોથી લઈને ભુજના વિસ્તારો છે મિત્રો, ખાવડા છે, નલિયા, માંડવી છે, આ દરેક ભાગોમાં જે છે તે ખોખાર વરસાદ અને પવનીય ગતિવિધિઓ જોવા મળી શકે. તો હાલ મિત્રો આજ માટે જે છે તે ખાસ કરીને વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. બાકી ચોમાસાને લઈને અપડેટ આપું તો નૈઋત્યનું ચોમાસું જે છે તે મહારાષ્ટ્રથી હવે ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાત ઉપર આવવાનું છે કહેવામાં આવી રહ્યું છે, અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 9 થી 10 જૂન સુધીમાં આ ચોમાસું નૈઋત્યનું ગુજરાતમાં બેસી જાય તેવા મિત્રો સંકેતો હાલ અત્યારે માટે બની રહ્યા છે. બાકી મિત્રો ચોમાસાની ગતિવિધિઓ જ્યારે પણ કોઈ બદલાશે, કોઈ નવો વળાંક ચોમાસાને લઈને મિત્રો જોવા મળશે તો ચોક્કસ તેના ઉપર આપણે વિડીયો બનાવીને જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે તમારા સુધી પહોંચાડવામાં આવશે. તે દરેક વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.